दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो नमस्कार विद्यार्थियों, गया लेक्चर में આપણે ત્રિઅંગીની વાત કરતા હતા, સોરી દ્વિઅંગીની વાત કરતા હતા। દ્વિઅંગીમાં છેલ્લે આપણે એવું વાત થઈ હતી કે દ્વિઅંગીને લીવરવર્ટ્સ અને મોર્સ એવા બે ઉપવિભાગમાં શું કરવામાં આવી હતી, વિભાજિત કરવામાં આવી હતી। અત્યારે આપણે લીવરવર્ટ્સ અને મોર્સ વિશે માહિતી લેવાની છે। લીવરવર્ટ એ દ્વિઅંગીનો જ વિભાગ છે, એ તો ફાઇનલ થઈ ગયું। એ કોઈ અલગ સમુદાય નથી જેનો સમાવેશ દ્વિઅંગીમાં કરવામાં આવેલો છે। લીવરવર્ટ सामान्यतः भेजयुक्त छायाप्रिय निवास स्थानों में विकास पामती वनस्पतिनो समुदाय है। ये तो द्विअंगीना जे गुणधर्मो होय ए ज गुणधर्मो आमां आववाना छे ने, कारण के आ एनो ज एक पेटा विभाग छे। એટલે લીવરવર્ટ્સ सामान्य रीते भेजयुक्त અને છાયાપ્રિય નિવાસ સ્થાનોમાં વસવાટ કરતી, વિકાસ પામતી, વૃદ્ધિ પામતી વનસ્પતિનો સમુદાય છે। એટલે સૂર્યપ્રકાશ તો એને મળતો જ હોય, પણ સીધે સીધો સૂર્યપ્રકાશ ન આવવો જોઈએ એમ। છાયાવાળી જગ્યા હોય ન્યાય વસવાટ કરે। પાણીના પ્રવાહો, ઝરણા, નદી વગેરેના કિનારે, એટલે જ્યાં સતત પાણી વહેતું હોય, પાણીનો પ્રવાહ હોય કે પછી ઝરણું વહેતું હોય કે નદીનો તટ પ્રદેશ હોય વગેરેના કિનારે ભેજયુક્ત મેદાનોમાં, ભેજવાળા મેદાન હોય, એવા ભેજવાળા મેદાન તો વર્ષાવનના જંગલની આસપાસના મેદાન હોય, ભેજયુક્ત મેદાન હોય કે ભીની જમીન હોય કે વૃક્ષોની છાલ ઉપર, વૃક્ષની છાલ ઉપર પરોપજીવન ગુજારે અને લાકડાઓના ગર્તમાં, એટલે લાકડાના મોટા ડગરા હોય એમાં લીવરવર્ટ્સનો વનસ્પતિ દેહ સુકાય વિકસિત પામે છે। એટલે આ બધી વાત તમે જોવો ને તો ભેજવાળી જ વાત આવી ને, કે જ્યાં સતત છે પાણીની માત્રા એને મળતી રહેવી। જોઈએ પાણીનો પ્રવાહ, ઝરણા,
નદી વગેરેના કિનારે, ભેજયુક્ત મેદાનમાં, ભીની જમીનમાં, ભીની જમીન, વૃક્ષોની છાલ પર અને લાકડાઓના ગર્ત એટલે મોટા કટકા, લાકડાઓના કટકા કે ડગરામાં, મોટા ટુકડાઓ. લીવરવર્ટ્સનો વનસ્પતિ દેહ સુકાઈ વિકાસ પામે છે. તો એક રીતે જોવો તો આ કોના ગુણધર્મ થયા? દ્વિઅંગીના થયા ને. એમાં નામાં થોડોક ફેરફાર હોય. દાખલા તરીકે માર્કેન્સિયા સુકાય પુષ્ઠવક્ષીય છે. માર્કેન્સિયા નો સુકાય પુષ્ઠવક્ષીય છે. માર્કેન્સિયા એ વનસ્પતિ છે જે દ્વિઅંગીમાં આવેલી છે. દ્વિઅંગીમાં પાછું કેમાં? લીવરવર્ટ્સમાં આવેલી છે અને ગાઢ રીતે આધાર સાથે ચોટેલું હોય છે. જે ગાઢ રીતે આધારક સાથે ચોટેલું હોય છે. એની હારે જોડાઈ દઈએ. પત્રમય સજીવો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પત્રમય પથરાયેલા હોય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચનામાં પ્રકાંડ જેવી રચના દેખાતી હોય એમાં બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચનાઓ, બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સૂક્ષ્મ નાના એવા પાંદડા હોય, નાના નાના પાંદડા સંરચનાઓ ધરાવે છે. બે લાઈનમાં એ ગોઠવાયેલા હોય બે બાજુ. દાખલા તરીકે આની મધ્ય શિરા હોય સુકાઈનો દેહ, તો આમ બે બાજુ, આ બાજુ નીકળે આ બાજુ નીકળે, બે બાજુ. માર્કેન્સિયા જોયું જ હોય પણ તમને ખબર ન હોય કે આને માર્કેન્સિયા કહેવાય. ઘણાના ઘરે સુશોભન માટે કુંડામાં વાવેલું જ હોય. દ્વિઅંગી ને ત્રિઅંગીની ઘણી બધી વનસ્પતિઓ ઘણા બધા કુંડામાં વાવે છે. સુશોભન માટે આપણે એનો ઉપયોગ કરતા જ હોય. આપણને ખ્યાલ નથી કે આને આ કહેવાય, જોઈ હોય. એટલે આવી રચનાઓ એ ધરાવતું હોય. લીવરવર્ટ્સમાં અલિંગી પ્રજનન સુકાઈના અવખંડન દ્વારા કે લીવરવર્ટ
લીવરવટ માં અલિંગી પ્રજનન સુકાઈના એટલે એનો તંતુ હોય. સુકાય એટલે હવે મારે તમને કહેવાની જરૂર નથી. સુકાઈના અવખંડન દ્વારા કે અવખંડન એટલે શું? એટલે એ હવે તમને બહુ સારી રીતે ખબર છે. કદાચ કોઈ વિદ્યાર્થીએ લેક્ચર ન જોયા હોય, પણ જો કે છેલ્લા 4 લેક્ચર થયા તો આપણે આ અવખંડન શબ્દની વ્યાખ્યા આપી જ છે. સુકાઈ પર બાહ્ય બળ આવે, સુકાઈના કટકા થઈ જાય, તૂટેલો દરેક ભાગ બાળ વનસ્પતિ દેહ તરીકે વૃદ્ધિ વિકાસ પામે. એક નવી અહીંયા પદ્ધતિ આવે, કુડમલી ઓ કહેવાતી વિશિષ્ટ રચનાના નિર્માણ દ્વારા થાય છે. કે કુડમલી કહેવાતી વિશિષ્ટ રચના દ્વારા થાય છે. કુડમલી દ્વારા એમાં અલિંગી પ્રજનન થાય. આ એક પદ્ધતિ આપણા માટે નવી છે, તો આપણે એને સમજી કે કુડમલીઓ એ લીલી બહુકોષી અલિંગી કલિકાઓ છે. કુડમલીઓ એ લીલી બહુકોષીય કલિકાઓ છે. અને વનસ્પતિ દેહ ઉપર જ્યારે અલિંગી પ્રજનન કરવાનું થાય ત્યારે તેની અંદર કુડમલીનું નિર્માણ થાય. લીલા કલરની બહુકોષીય કલિકાઓ ઉત્પન્ન થાય વનસ્પતિના દેહ ઉપર જ. જે સુકાઈ ઉપર સ્થિત કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની કુપિકાઓ વિકાસ પામે. એટલે એ દેહ ઉપર જ નાની નાની કલિકાઓ નિર્માણ પામે. આપણે કેમ ઓલું કલિકા સર્જન આવતું હતું, એની જેમ આ કુડમલી છે. સુકાઈ ઉપર જ નાની નાની કુડમલી પ્યાલાઓ જેવી હોય છે, પ્યાલા જેવા આકારની હોય. ઈ હવે મોટી થાય અને સ્વતંત્ર બાળ વનસ્પતિ દેહ તરીકે વૃદ્ધિ વિકાસ પામે. જે સુકાઈ ઉપર સ્થિત એટલે સુકાઈની ઉપર જ એનું નિર્માણ થાય. કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની કુપિકાઓ છે. નાની નાની કુપિકાઓ છે. કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડે. હવે આ પ્યાલા જેવી જે રચના બની એ રચના વૃદ્ધિ વિકાસ પામે એટલે મોટી રચના થાય, જેથી તે પિતૃદેહ તેનો વજન સહન ન કરી શકે અને પિતૃદેહ ઉપર કેવું થાય, નીચે પડે. જેવી નીચે પડે એટલે સ્વતંત્ર બાળ સજીવ તરીકે શું પામે, વૃદ્ધિ અને વિકાસ પામે. આમ એની અંદર આ રચના ઉત્પન્ન થાય. આગળ ફરીથી કહું, જે સુકાઈ ઉપર સ્થિત કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની કુપિકાઓમાં વિકાસ પામે. કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડે. પિતૃદેહ ઉપરથી છૂટી પડી જાય, અંકુરિત થઈ નવા સ્વતંત્ર
છોડમાં પરિણમે છે. ત્યારબાદ તે અંકુરિત થઈ સ્વતંત્ર નવા વનસ્પતિ દેહમાં પરિણમે છે. એટલે આ કલિકા સર્જન જેવું જ થયું. કલિકા સર્જનમાં કલિકા ઉત્પન્ન થાય, કલિકા વૃદ્ધિ અને વિકાસ પામે, જેથી કરીને એનું કદ મોટું થાય, પિતૃદેહ ઉપરથી છૂટી પડતી હતી અને સ્વતંત્ર બાળ સજીવ તરીકે વૃદ્ધિ અને વિકાસ પામતી હતી. તો કલિકા સર્જન કેમાં થતું હતું? કે નિમ્ન કક્ષાના સજીવમાં થતું હતું, વનસ્પતિમાં તો ન કહેવાય. અહીંયા લીવર વર્ષ છે એ દ્વિઅંગીમાં આવે છે, એટલે એની રચના છે એ જટિલ છે. આ કલિકા સર્જનનો જ એક પેટા પ્રકાર છે એમ કહી શકાય. અહીંયા કલિકા સર્જન કરતા એક જ બાબતમાં ફેર છે કે કુડમલીનું કદ કલિકાના કદ કરતા કેવું હોય? મોટું હોય. આનો આકાર છે ને ઓલી કલિકા અનિશ્ચિત આકારની હોય. અહીંયા કપ જેવા આકારની કુડમલીઓ નિર્માણ પામે, જે પિતૃદેહથી છૂટી પડે અને સ્વતંત્ર છોડમાં પરિણમે, વનસ્પતિ દેહમાં પરિણમે. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા અંગો એ જ સુકાઈ પર, માદા લિંગી અંગો એક જ સુકાઈ પર કે અલગ અલગ સુકાઈ પર ઉદ્ભવે છે. એક જ સુકાઈ પર કે અલગ અલગ સુકાઈ પર ઉદ્ભવે છે. અરે નર લિંગી અંગ અને માદા લિંગી અંગો કાં એક જ સુકાઈ ઉપર બેયનું નિર્માણ થાય ને કાં બે અલગ અલગ સુકાઈ ઉપર ઉત્પન્ન થયા હોય. અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. અર્ધીકરણ ની ક્રિયા બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. પ્રાવરમાં બીજાણુ ઉત્પન્ન થાય. આ બીજાણુઓ અંકુરિત થઈ મુક્તજીવી જન્યુજનક બનાવે છે. આ બીજાણુઓ અંકુરિત થઈ અને જન્યુજનક થઈ મુક્ત જીવી જન્યુજનક બનાવે છે. જન્યુજનક અવસ્થા શું છે એ તો તમને ખબર જ છે, કારણ કે આપણે દ્વિઅંગીની અંદર છે બહુ વિશિષ્ટ એની વાત કરી ગયા, ઊંડાણપૂર્વક આપણે એની ચર્ચા કરી ગયા. ફરીથી જોઈ લઈએ આખું. લીવરવર્ટ્સ સામાન્ય રીતે ભેજયુક્ત છાયાપ્રિય નિવાસ સ્થાનમાં વિકાસ અને વૃદ્ધિ પામે. કેવા કેવા નિવાસ સ્થાનમાં? તો કે જ્યાં પાણીનો પ્રવાહ વહેતો હોય, ઝરણા હોય, નદી હોય, ભેજયુક્ત મેદાન હોય, ભીની જમીન હોય, વૃક્ષની છાલ હોય કે લાકડાના મોટા ડગરા ટુકડા હોય, એની ઉપર વનસ્પતિનો દેહ વિકાસ વૃદ્ધિ પામે. દાખલા તરીકે માર્કેન્સિયા સુકાઈમાં પુષ્ઠ વક્ષ બે બાજુ ગાઢ રીતે આધાર સાથે ચોટેલું હોય. પત્રમય સભ્ય એ પ્રકાંડ જેવી રચનામાં બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચના ઉત્પન્ન કરે, એટલે બે બાજુ પર્ણ જેવી રચનાઓનું નિર્માણ થાય.
લીવર વર્ષમાં અલિંગી પ્રજનન સુકાઈના અવખંડન દ્વારા થાય કે કુડમલી દ્વારા થાય. કુડમલી એટલે બીજું કાંઈ નહીં, હજી એકવાર તમને કહી દઉં, કલિકા સર્જન જેવી જ વાત છે. કલિકા સર્જનમાં કલિકાનો આકાર પિતૃદેહ જેવો થતો જાય. અહીંયા કુડમલીનો આકાર કપ જેવો હોય. આ જ ફેર, બાકી સિસ્ટમ બેયમાં હરખી જ છે. જોવો અહીંયા કુડમલીઓ એ લીલી બહુકોષીય કલિકાઓ છે જે સુકાઈ પર સ્થિત કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની નાની કુપિકાઓ બનાવે. કુપિકાઓ પિતૃદેહથી છૂટી પડી જાય, ત્યારબાદ અંકુરિત થઈ સ્વતંત્ર નવા વનસ્પતિ દેહમાં પરિણમે. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા અંગો એક જ સુકાઈ પર કે અલગ અલગ સુકાઈ ઉપર આવેલા હોય. અર્ધીકરણની ક્રિયા બાદ પ્રાવરમાં બીજાણુ ઉત્પન્ન થાય. આ બીજાણુ અંકુરિત થઈ મુક્ત જેવી જન્યુજનક અવસ્થામાંથી પસાર થાય. તો આ વાત થઈ છોકરા લીવર વર્ષની. હવે આપણે લેવાનું છે મોસ. એ પેલા આખો આ પોઝ લઈ લ્યો, પછી આપણે મોસમાં જાય. રેડી? હવે મોસ. મોસ. તો આ પણ દ્વિઅંગીનો જ એક પ્રકાર છે. મોસના જીવનચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. મોસના જીવનની પ્રભાવી અવસ્થા જન્યુજનક અવસ્થા છે, જે બે અવસ્થાઓ ધરાવે છે. જે એટલે જન્યુજનક અવસ્થા, જે બે અવસ્થાઓ ધરાવે છે. પ્રથમ અવસ્થા તંતુ અવસ્થા છે. પ્રથમ અવસ્થાને તંતુમય અવસ્થા કહે છે. જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. એનું નિર્માણ સીધું બીજાણુમાંથી ન થાય. જે બીજાણુમાંથી સિદ્ધિ વિકાસ પામે છે. ડાયરેક્ટ બીજાણુમાંથી જ એનું નિર્માણ થઈ જાય છે. તે ભ્રૂ પ્રસારી લીલી
શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. તે ભૂપ્રસારી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. એટલે ભૂપ્રસારી એટલે જમીન ઉપર પથરાયેલી, એને ભૂપ્રસારી કહેવાય. એની શાખા કે એની ડાળી છે એ જમીનથી આમ ઊંચી જાય નહીં, ઉપર ન જાય, જમીન ઉપર પથરાઈ જાય. એમનેમ એની વૃદ્ધિ એમનેમ ચાલુ ને ચાલુ રહે, પથરાયેલી જ રહે, એમનો વિસ્તાર એનો વધતો જાય. ભૂપ્રસારી, લીલા કલરની, શાખિત અને ઘણીવાર તાટણા જેવી હોય, તંતુમય. બીજી અવસ્થા પર્ણમય અવસ્થા છે. જ્યારે બીજી અવસ્થા પર્ણમય અવસ્થા છે. પર્ણમય અવસ્થા છે, એમાં પર્ણ આવે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક તંતુમાંથી, જે પાર્શ્વીય કલિકાઓ તરીકે દ્વિતીયમય તંતુમાંથી દ્વિતીય તંતુમાંથી એટલે કે પાછળથી ઉત્પન્ન થયેલા તંતુ માંથી વિકાસ પામે છે. દ્વિતીયક, દ્વિતીયમય નહીં, દ્વિતીયક તંતુમાંથી વિકાસ પામે છે. એનું નિર્માણ દ્વિતીયક તંતુમાંથી થાય. આગળ જોઈએ. તેઓ સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણ ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. તેઓ એટલે મોસની અંદરની વાત છે. એની જે મુખ્ય ધરી હોય, મધ્ય ધરી હોય, એવી એનામાં ધરી હોતી નથી, કારણ કે એમાં પર્ણ જેવી સ્પષ્ટ રચના હોય નહીં. એટલે સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણ, તેઓ સીધા કુંતલ આકાર રીતે ગોઠવાયેલા પર્ણો, કા સીધા ગોઠવાયેલા હોય ને કા કુંતલાકાર. આની પહેલા મેં તમને કીધું હતું કે આપણે ઘણી જગ્યાએ જોયું હોય કે પાણીનો ટાંકો હોય ગામમાં, એમાં ઓલી કુંતલાકાર ગોળ ગોળ શેડી હોય. કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણ ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. પાતળી એવી ધરી ઉપર આ બધા પર્ણ છે એ ગોઠવાયેલા હોય. બહુકોષીય અને શાખિત મૂલાગ્ર વડે જમીન સાથે જોડાયેલા રહે છે. જેઓ બહુકોષીય શાખિત મૂલાગ્ર દ્વારા જમીન સાથે જોડાયેલા રહે છે. એને મૂળ તંત્ર, સુવિકસિત મૂળ તંત્ર હોતું નથી. એનું મૂળ તંત્રમાં બહુકોષીય, એમાંથી પાછી શાખા નીકળતી હોય, આવા મૂલાગ્ર આવેલા હોય ને જે જમીન આરે શું હોય, જોડાયેલા હોય. આ અવસ્થા લિંગી અંગો ધરાવે છે. આ અવસ્થા
લિંગી અંગો ધરાવે છે। આ અવસ્થા દરમિયાન લિંગી અંગોનું શું થાય? નિર્માણ થાય। મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક તંતુકના અવખંડન કે હવે જો દ્વિતીયક તંતુક ઉપર બાહ્ય બળ આવે, દ્વિતીયક તંતુના કટકા થઈ જાય તો આ દરેક દ્વિતીયક તંતુ બાળ વનસ્પતિ દેહ તરીકે શું પામે? વૃદ્ધિ અને વિકાસ પામે। એટલે દ્વિતીયક તંતુકના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે। આમ એની અંદર વાનસ્પતિક પ્રજનનની ક્રિયા થાય। લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહની ટોચ પર ઉત્પન્ન થાય છે। એની ટોચ ઉપર ઉત્પન્ન થાય। ફરીથી લિંગી અંગો પુજન્યુધાની અને લિંગી અંગો પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની, પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહની ટોચે એની ટોચ ઉપર ઉત્પન્ન થાય। ફલન બાદ ફલિતાંડ એ પ્રાવરદંડ અને પાદ પ્રાવરદંડ કહેવાય અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે। હવે પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહ એટલે પર્ણના પ્રરોહની ટોચના ભાગે ઉત્પન્ન થઈ ગયા। ત્યાં ઉત્પન્ન થાય એટલે નર પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની માંથી નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થાય, બે ભેગા થાય એટલે ફલન થાય। ફલન બાદ ફલિતાંડ એ પાર પ્રાવરદંડ, ફલન બાદ ફલિતાંડ એટલે બે જન્યુ ભેગા થયા એને ફલનની ક્રિયા કહેવાય। ફલનની ક્રિયા થાય એટલે ફલિતાંડ બને। ફલિતાંડ એ પાર પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે। આમ એનો વિકાસ થાય। મોસમાં બીજાણુજનક એ લીવર વર્ડ્સ કરતા મજબૂત, મોસમાં બીજાણુજનક અવસ્થા લીવર વર્ડ્સ કરતા, લીવર વર્ડ્સ ને મોસની બેની બીજાણુજનકની સરખામણી કરવામાં આવે તો મોસની બીજાણુજનક છે લીવર વર્ડ્સ કરતા ખૂબ જ વિસ્તૃત હોય છે, એટલે કે લાંબી અવસ્થા છે। સમય વધુ લાગે।
જ્યારે લીવર વર્ડ્સમાં આટલો સમય લાગતો નથી. આગળ પ્રાવરની અંદર બીજાણુ એક હોય છે. બીજાણુઓ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે છે. પ્રાવરની અંદર બીજાણુઓ હોય છે. બીજાણુઓ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે છે. એટલે અર્ધીકરણની ક્રિયા થઈ જાય પછી બીજાણુઓનું નિર્માણ થાય. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. મોસ એ બીજાણુઓના વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. એટલે બીજા કરતા એની અંદર વિકિરણ કરવા માટેની કાર્ય પદ્ધતિ સારી એવી છે. આના ઉદાહરણમાં ફ્યુનારિયા, પોલીટ્રિકમ, ફ્યુનારિયા, પોલીટ્રિકમ, સ્ફેગ્નમ, સ્ફેગ્નમ. આ બધા મોસના ઉદાહરણ છે. મોસના સામાન્ય ઉદાહરણ છે, એટલે કે એના સભ્યો છે. હવે એકવાર મોસ આપણે પાછું લઈ લઈએ. મોસના જીવનની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. બે અવસ્થા એ ધરાવે છે. પ્રથમ અવસ્થાને તંતુમય અવસ્થા કહેવાય. બીજી અવસ્થા જે બીજાણુમાંથી સીધો વિકાસ પામે એ ભૂપ્રસારી, લીલી, શાખિત ને ઘણીવાર તંતુમય હોય. જ્યારે એની બીજી અવસ્થા છે એ પર્ણમય અવસ્થા કહેવાય, જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક તંતુમાંથી વિકાસ પામે, એટલે કે કલિકા સ્વરૂપે એનું નિર્માણ થાય. તેઓ સીધા કે કુંતલ આકાર રીતે ગોઠવાયેલા હોય. જેઓ બહુકોષીય હોય, શાખિત હોય, મૂલાગ્ર ધરાવ દ્વારા જમીનારે જોડાયેલા હોય. મૂળ તો હોતા જ નથી. આ અવસ્થા લિંગી અંગો ઉત્પન્ન કરે. મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક તંતુના, ખાસ યાદ રાખજો, દ્વિતીયક તંતુના અવખંડન દ્વારા કે કલિકા સર્જન દ્વારા થાય. આ બે શબ્દોથી તમે હવે વ્યવસ્થિત પરિચિત છો જ. લિંગી અંગો પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોની ટોચે હોય, એટલે પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પ્રરોની ટોચે ઉત્પન્ન થાય. ફલન થાય. ફલિતાંડ એ પાર, પ્રાવર દંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે. મોસમાં બીજાણુજનક અવસ્થા લીવર વર્ડ્સ કરતા ખૂબ જ વિસ્તૃત હોય, એટલે કે લાંબી હોય. પ્રાવરની અંદર બીજાણુ આવેલા હોય. બીજાણુઓ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે. મોસ એ બીજાણુઓના વિકિરણની વિકસિત કાર્યપદ્ધતિ ધરાવે. ફ્યુનારિયા, પોલીટ્રિકમ અને સ્ફેગ્નમ આ મોસના ઉદાહરણ છે. આખો કોર્સ લઈ લ્યો. હવે આવતા લેક્ચરમાં આપણે ત્રિઅંગીઓ તરફ આગળ જવાનું છે. ત્રિઅંગીનો મુદ્દો બહુ લાંબો છે, એટલે આ લેક્ચરમાં એને જોઈન્ટ કરવો શક્ય નથી. અહીંયા આપણે અટકીએ. આવતા લેક્ચરમાં મળશું.